લીંબુના પાકમાં આવતા રોગના નિયંત્રણ માટે શું કરવું? ખેડૂતે અન્ય ખેડૂતોને આપી સલાહ. ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળ્યા છે. ત્યારે અમુક ખેડૂતો બાગાયત ખેતી કરી રહ્યા છે, જેવા કે સીતાફળ, જામફળ, દાડમ, કેળ સહિતના વિવિધ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે અમુક ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની અન્ય ખેતી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં ભાવનગર જિલ્લામાં ઘણા બધા ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવવા માટે લીંબુનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં લીંબુના પાકમાં ગુંદરિયા નામનો રોગ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે અમુક ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની દેશી દવાનો ઉપયોગ કરીને જુગાડ કરતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના જેસર વિસ્તારમાં લીંબુના પાકનું વાવેતર કરતા હરેશભાઈ જાડેજાએ જણાવ્યું છે કે મારી પાસે પોતાની 4 થી 5 વીઘા જમીનમાં લીંબુનું વાવેતર કરવામાં આવ્યું છે અને પ્રતિ 1 વીઘે લીંબુના વાવેતરમાં તેઓને 20 થી 25 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે, પરંતુ તેઓને પ્રતિ 1 કિલોના ભાવ 125 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીના માર્કેટમાંથી મળી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લીંબુના પાકમાં ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે તેઓએ આ સંપૂર્ણ વાવેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને તેઓએ જણાવ્યું હતું કે ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન મળી રહે. ખેડૂતે જણાવ્યું હતું કે લીંબુના છોડમાંથી સારું એવું ઉત્પાદન મેળવવા માટે લીંબુના ઝાડ નીચેથી પાંદડાનો સફાઈ કરવી જોઈએ, યોગ્ય ખેડ કરવી જોઈએ તથા યોગ્ય સમયે ખાતર અને પાણી તે સાથે સાથે પાક સંરક્ષણનો પણ ઉપયોગ કરવા જોઈએ. ત્યારે લીંબુના પાકમાં ગુંદરિયા નામનો રોગ આવ્યો છે, તો તેના નિયંત્રણ માટે શું કર્યું ખેડૂતે? તો આવો સાંભળીએ શું કહે છે ખેડૂત. શું છે આપનું નામ? હરેશભાઈ ભીમજીભાઈ ડેંગડા, 8 ધોરણ સુધી. હવે હાલ આપ લીંબુની ખેતી કરો છો ને એમાં રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? ખેડૂતોને તમે શું સલાહ દેવા માંગો છો? ખેડૂતોને હું એ સલાહ દેવા માંગુ છું કે અત્યારે આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ, પેસ્ટિસાઇડ દવાઓ વાપરીએ છીએ, હાઇબ્રિડ ખાતરો વાપરીએ છીએ. આપણે જે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ એના કારણે કોઈ પણ ફળફળાદિત પાક હોય એમાં રોગ જીવાત વધારે આવે છે, અને જેમ આપણી ખેતી બંજર બનતી જાય એમ રોગનું પ્રમાણ વધતું જાય છે. તો હું આજે 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. તો પ્રાકૃતિક ખેતીની માલપા કોઈ ફળમાં કે કોઈ ઝાડમાં, બગીચામાં આપણે રોગ આવતો નથી. અને રોગ આવે તો રોગ નિયંત્રણ માટે અમે ખાટી છાશ 1 થી 2 મહિના જૂની હોય એમાં ત્રાંબાનો ટુકડો નાખેલો હોય અને ત્રંબયુક્ત છાશ, ખાટી છાશ હોય એનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈ જીવાત એવી આવે કે સુસ્યા પ્રકારની કે એવી લાગે તો અમે બ્રહ્માસ્ત્ર છે, અગ્નિ અસ્ત્ર છે, એનો નિમાસ્ત્ર છે, એનો ઉપયોગ કરીએ છીએ. તો એના ઉપયોગથી બહુ સારું રહે છે, અમારે રિઝલ્ટ સારા મળે છે. અને ઓર્ગેનિક માલ કાંઈ પણ આપણે કેરી હોય કે લીંબુ હોય પાકે તો એનું ગ્રાહકોનું લેવાનો આગ્રહ વધારે રાખે છે. અને અમારા લીંબુ અત્યારે હાલની તકમાં 100 થી 150 રૂપિયે કિલો વેચાય છે. અને આવનારા દિવસોમાં ઉનાળાની સિઝન આવશે એટલે 200 થી 250 રૂપિયા દેતાય પણ લીંબુ અમારા મળશે નહીં, એવા ભાવ પણ અમને મળી રહ્યા છે. અંદાજિત આપણે 1 વીઘે 40 થી 50 મણ લીંબુ થાય ખરા. હવે લીંબુનું વેચાણ તમે ક્યાં માર્કેટમાં કરો અંદાજે? મારે લીંબુનું માર્કેટ કરવામાં મારે તો આ સિસોડાવાળા જે રસ કાઢતા હોય કે નહીં આજુબાજુમાં રોડ કાંઠા ઉપર, એ લોકો અહીંયા ફાર્મ ઉપર આવીને જ લઈ જાય છે. મારે માર્કેટમાં ક્યાંય જવું પડતું નથી. એ લોકો ઓર્ડર જ આપી દે કે ભાઈ 5 કિલો લીંબુ આ બાજુ આવું લેતા આવજો, કે અમે કાલે આવીને લઈ જઈશું 10 કિલો, 5 કિલો, 10 કિલો. એ રીતથી જ મારે વેચાણ થઈ જાય છે. મારે માર્કેટમાં ક્યાંય જવું પડતું નથી. અને ઓર્ગેનિક ખાવાના જે ગ્રાહકો શોખીન છે એ ગ્રાહકો પોતે ફાર્મ ઉપર આવીને કેરી છે, લીંબુ છે, પછી મોસંબી છે, એ બધી વસ્તુ અહીંયા પોતે ફાર્મ ઉપર આવીને જ લઈ જાય છે. એટલે જેથી કરીને મારે ક્યાંય માર્કેટનું જવાનું રહેતું જ નથી.